ભરૂચમાં નર્મદા નદીએ 24 ફૂટ ભયજનક સપાટી સ્પર્શતા સંભવિત પૂરની સ્થિતિ સામે તંત્ર સજ્જ થઈ સ્થળાંતરની કામગીરી હાથ ધરી હતી। હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં સોમવારે સવારના 24 કલાકમાં કુલ 47.44 મિલીમીટર વરસાદ નોંધાયો સાથે જિલ્લાના મોસમનો કુલ વરસાદ 844.89 મીટર નોંધાવા પામ્યો છે। તાલુકામાં વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર ખાતે 29 મીમી, આમોદમાં 22, વાગરા 61, ભરૂચમાં 47, ઝઘડિયા 63, અંકલેશ્વર 37, હાંસોડ 26, વાલિયા 42, નેત્રંગ 91 મિલીમીટર વરસાદ નોંધાયો, જે સોમવારે પણ સતત વધતો રહ્યો। જિલ્લામાં 112% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। બીજી બાજુ નર્મદા ડેમમાંથી રવિવારે રાત્રે 9 કલાકે ક્રમશઃ 2.45 લાખ ક્યુસેક પાણીથી 3.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સોમવારે સવારે 1 કલાક તે બાદ 24 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી, જેને પગલે નીચાણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને યોગ્ય સહાય કરવા વિનંતી કરવામાં આવી। ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સાથે જરૂરિયાત જણાતા 280 લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું, પણ ભયજનક સ્પર્શીને નર્મદાની સપાટી નીચે આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના લોકોને ભરતીના કારણે ભયજનક સપાટી સ્પર્શી હોવાનું જણાવી રાહતરૂપ નિવેદન આપી આગામી 2 દિવસો હજુ ભારે વરસાદની આગાહી હોય સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો। બીજી બાજુ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ બળદવા ડેમ તથા પિંકોટ 100% ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સાવચેત કરવા અપીલ કરાઈ હતી। જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતી માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કિનારે નહીં જવા લોકોને સમજાવી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે। આગામી સમયમાં પણ વધુ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે। ભરૂચ જિલ્લામાં વરસાદ તેમજ પૂરની સ્થિતિ ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સાબદું કરવામાં આવ્યું છે। જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને તેમના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેક્ટરે સૂચના આપી છે। જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારીના સાવચેતી પગલાં લેવા જણાવ્યું છે। નદી કાંઠે તેમજ નદી કે કાંસ ઉપર પુલ ઉપરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24 થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। વહીવટી તંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે, અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું, પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી, અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં। ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે। અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી। આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે। નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે ને બધું જાણવા મળી શકે છે, તેમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એને અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી। ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે ને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે, તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ। થેન્ક યુ। हाँ, बहुत सारा शॉपिंग हो गया। अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए।
अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना। पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना? आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए। बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में। ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच।